અત્યંત ગરીબ પરિસ્થિતિમાં આ વિદ્યાર્થીઓ સફળતાની ઊંચાઈ પર જવાના સપના જોઈ રહ્યા છે. કુમકુવા આશ્રમ શાળામાં સુવિધા ભલે ઓછી છે, પણ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે. 100% આદિવાસી વિસ્તારના બાળકો મોટાભાગે એન્જિનિયર, ડૉક્ટર બનવા માંગે છે. ભલે ગરીબના ઘરમાં જન્મ્યા એ અપરાધ નથી, પણ ગરીબ થઈને મરવાનું નથી. તેથી પોતાના સપનાઓ પૂરા કરવા માટે સતત મહેનત કરો, કહી મોટિવેશનલ સ્પીકર બિલેશ્વર શાહે બાળકોને બોર્ડની પરીક્ષા માટે અનેક ઉદાહરણો આપી પ્રોત્સાહિત કર્યા. શાળાના આચાર્ય અને શિક્ષકોએ કરાવેલી તૈયારી બાળકોને 100% પરિણામ અપાવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો અને બાળકોને બોર્ડની પરીક્ષા માટે શુભકામનાઓ આપી. ધોરણ 10 પછી શું કરવું તે જાણવા માટે 9979391495 નંબર પર કોલ અથવા મેસેજ કરો. નામ નામ ઋતિક કુમાર સિંહભાઈ ગામી, ગામ ગજાંબા. કેવું લાગે છે? અહીં કેવું ભણાવે છે? સરસ ભણાવે છે. તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો? ડોક્ટર, પોલીસ ને ડોક્ટર બનવા માંગો છો. આ શાળામાં ખાવાનું પીવાનું રહેવાનું કેવું આપે છે? સરસ. આજે પત્રકારો જે સેમિનાર કર્યો તે બાબતે શું કહેશો? મને ખૂબ સરસ લાગ્યું. સરસ લાગ્યું? હવે તમે મહેનત કરશો? હા મા બાપને જોઈને મહેનત કરશો? હા. ઓકે, બેસ્ટ ઓફ લક. નું નામ? મારું નામ શ્રુતિબેન વિપિનભાઈ ગામિત છે. ગામ? ગામ બપુરા છે. સ્કૂલનું નામ? ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કુમકુવા છે. સમગ્ર વર્ષ દરમિયાન શાળાએ પરીક્ષાને લઈને કેવી તૈયારી કરાવી? સરસ કરાવી છે. અમને બધા પ્રશ્નપત્રમાંથી કરાવી, જૂના પેપરોમાંથી પ્રેક્ટિસ કરાવી છે, એટલે અમે સરસ તૈયારી પણ કરી છે. તમને શું લાગે છે તમારા આ સ્કૂલનું પરિણામ 100% આવશે બોર્ડમાં? આપશે 100%. આ સ્કૂલમાં આખું વર્ષ દરમિયાન રહેવાનું, ખાવાનું, પીવાનું બધું કેવું હતું? સરસ હતું. સારું હતું બધું? તમને શું લાગે છે તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો? પોલીસ બનવા માંગો છો. તમારે જેવા બોર્ડની પરીક્ષા આપી રહેલ તમામ વિદ્યાર્થીઓને શું કહેશો? બેસ્ટ. ઓકે, તમને પણ બેસ્ટ ઓફ લક. મેડમ, આપનો પરિચય? નમસ્કાર, મારું નામ વણકર રીટાબેન કાંતિલાલ છે. હું ઇન્ચાર્જ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કુમકુવામાં છું. આજરોજ અમારી શાળામાં ડૉક્ટર બી.કે. શાહ દ્વારા અમારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. એમના દ્વારા વિદ્યાર્થીઓને જે માર્ગદર્શન પૂરવાર પાડવામાં આવ્યું, જીવનમાં આગળ વધવાની જે તકનીકો બતાવવામાં આવી, તેના દ્વારા અમારા બાળકો ખરેખર ખૂબ સારા મોટિવેટ થયા છે અને મારા બાળકોમાં પણ ખૂબ આત્મવિશ્વાસનો વધારો થયો છે. એમને ખૂબ વિશ્વાસ છે કે એ લોકો ધોરણ 10ની પરીક્ષામાં 100% પરિણામ ચોક્કસ લાવશે અને અમારા શિક્ષકો દ્વારા પણ એના માટે ખૂબ મહેનતો કરવામાં આવી છે અને અમને શાળા પરિવારને પણ આશા છે કે મારા બાળકો ખૂબ સારું રિઝલ્ટ કરશે. મેડમ, આદિવાસી 100% આદિવાસી વિસ્તારના બાળકો હોય છે ત્યારે કેવી તકલીફ પડે છે એમને તૈયારી કરાવવામાં? એમને સૌથી પહેલા તો અમારે વાંચનની જ પ્રિપેરેશન કરાવવી પડે છે, કેમ કે એ બાળકો જે છે તે પોતાની પ્રાદેશિક ભાષાઓ બોલતા આવેલા છે, એટલે લખાણની અંદર પણ પ્રાદેશિક શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. તો જ્યારે આપણે ગુજરાતી ભાષા છે કે હિન્દી ભાષા છે, ઇંગ્લિશ છે, ભાષાના વિષયોની અંદર ભાષાનું પહેલા તો અમારે એને શરૂઆતના જ્ઞાન આપવું પડે છે. એટલે નવા બાળકો આવે ત્યારે અમારે સૌથી પહેલા એમને વાંચતા શીખવા પડે છે અને એ રીતે લખતા શીખવા પડે છે. આપને લાગે છે શાળાનું 100% પરિણામ આવશે? ચોક્કસ. જી મેડમ, આપને શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. ઓકે, થેન્ક યુ. આપનું નામ? મારું નામ વિપુલભાઈ છે. હું ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કુમકુવામાં અભ્યાસ કરું છું અને મારી ધોરણ 10મા ધોરણ એક્ઝામ પરીક્ષા મારી શરૂ થવાની શરૂ થવાની છે. તો સમગ્ર વર્ષ દરમિયાન સ્કૂલે કેવી તૈયારી કરાવી છે? સારી પ્રશ્નપત્ર બી સારા કર્યા છે. 5 પ્રશ્નપત્ર બી સારા મેં ધ્યાન આપીને કર્યા છે. વિપુલભાઈ, ભવિષ્યમાં શું બનવા માંગો છો? ભવિષ્યમાં પોલીસ બનવાનું માંગુ છું. તમારા પપ્પા મમ્મી શું કરે છે ખેતી કરી છે મારા. અને કયું ગામ તમારું? ઢોંગિયા ગામ, ડાંગ જિલ્લા. ડાંગ જિલ્લામાંથી. આ સ્કૂલમાં ખાવાનું, પીવાનું, રહેવાનું બધું સારું છે? સારું છે બધું. તમારા ટીચરોએ પરીક્ષાની તૈયારી કેવી કરાવી છે? સારી છે, બહુ સારી. પત્રકારોએ આજે સેમિનાર કર્યો, પરીક્ષાનો ભય દૂર કરવા, એ બાબતે શું કહેશો? મારું સારું લાગ્યું આજે તમે આટલું સમજાવ્યું તો મને બહુ સારું લાગ્યું. સારું તમારા જેવા પરીક્ષા આપનાર તમારા વિદ્યાર્થીઓને શું કહેશો? એ લોકોને હું બેસ્ટ ઓફ લક કહું છું. બેસ્ટ ઓફ લક કેવો છે? હા, ઓકે, તમને પણ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.